ખાખી અને ખાદીનો ભેદ સૌથી પહેલા તો પોલીસે સમજવો પડશે અને પછી આ જ ભેદ છે તે તેમણે લોકોને સમજાવવો પડશે। ત્યારે જ જે આપણા ગુજરાતની અંદર ગૃહ રાજ્ય વિભાગ અને એમની સાથે પોલીસ વિભાગે જે પહેલ કરી છે સાંત્વના કેન્દ્રની, તે એક સારી રીતે ઉભરી આવશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આપણા ગુજરાતની અંદર ગૃહ વિભાગ અને ખાસ કરીને પોલીસ વિભાગે એક પહેલ કરી છે, સૌથી સારી પહેલ કહી શકાય, સાંત્વના કેન્દ્ર। હવે જ્યાં જ્યાં પોલીસ સ્ટેશન છે એ દરેક પોલીસ સ્ટેશનની અંદર હવે સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જેમાં મહિલા, વૃદ્ધ અને બાળકો આ તમામ લોકોને સાંભળવામાં આવશે। એમને જે તકલીફ પડી રહી છે તેમનાથી એમને છુટકારો પામવા માટે આવશે, એમને કાનૂની મદદ પણ મળશે, સારું માર્ગદર્શન પણ આપવામાં આવશે અને ખાસ કરીને સંવેદનાશીલ જે હાવભાવ છે એમની સાથે સંવેદનાશીલ જે વાતાવરણ છે તે તમામ અહીંયા એમને મળી રહેશે। કારણ કે હવે ખુદ જે પોલીસ છે એ તમામ મહિલાઓને, બાળકોને, વૃદ્ધોને સાંભળશે। જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે એ તમામ લોકોને આ કેન્દ્રની અંદર સાંભળવામાં આવશે। એટલે હવે અહીંયા જે સૌથી પહેલો જ સવાલ આવે છે કે આ સારી પહેલ તો વિકાસ સહાય કરી દીધી છે, પણ શું તેઓ સૌથી પહેલા ખાખી અને ખાદીના જે અત્યારે બંનેની વચ્ચે જે ભેદ રહેલો છે એ એમની પોલીસને સમજાવી શકશે? કારણ કે જ્યારે પોલીસ આ બંને વાત સમજશે એ પછી જ એ લોકોને સમજાવશે। કારણ કે અત્યારે તમે જોવા જાઓ તો જે પોલીસ છે એ આપણે હંમેશા ક્યાંક ને ક્યાંક ગમે એવી ઘટના સામે આવી હશે એમાં જોયું છે કે કોઈ પણ રાજકારણી છે એમની નીચે હોય છે। રાજકારણી કે એ જ રીતે રાજનેતાઓ બોલે એટલું જ જે આપણી પોલીસ છે તે કરે છે। અને આજ જે આ બધું કરવા માટે, જી ગુજરી કરવા માટે ગુલામ તરીકે જે અત્યારે પોલીસ ઉભરી આવી છે એ તમામમાંથી સૌથી પહેલા પોલીસે બહાર આવવું પડશે અને પછી જ આ ખાખી અને ખાદીનો ભેદ સમજી આ સાંત્વના કેન્દ્રની અંદર તમામ લોકોને સાંભળવા પડશે। જ્યારે કોઈ પણ મહિલા આવે છે પોલીસ સ્ટેશનની અંદર અને સાંત્વના કેન્દ્રમાં આવશે, એમને સાંભળવામાં આવશે, તો સવાલ અહીંયા એ પણ છે કે શું એમને ખરેખર મદદ મળશે? કારણ કે ઘણા બધા ગુન્હા અને ઘણી બધી પ્રવૃત્તિઓ આપણા ગુજરાતમાં ચાલે છે કે જ્યાં જેમની અંદર સંકળાયેલા છે રાજનેતાઓ, જો એમના ઉપર કેસ કરવાની વાત આવે તો શું પોલીસ ખરેખર એમને મદદ કરશે? કારણ કે વાત અહીંયા એ પણ છે કે વૃદ્ધોને, મહિલાઓને, બાળકોને સંવેદનશીલતા અને ધીરજ સાથે સાંભળવામાં આવશે, કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે અને જે આ કેન્દ્ર છે એમનાથી પોલીસ પાસે મદદ માંગવા આવતા બાળકો, મહિલા અને વૃદ્ધોને રાહત પણ મળશે। પણ સામે મોટી વાત બીજી પણ છે કે તમે સૌથી પહેલા સાંત્વના આપવાનું શરૂ તો કરો। તમે સાંત્વના એ લોકોને તો આપો જે પીડિત છે, પછી બીજા લોકો આમાં જોડાશે। સૌથી પહેલી જ ઘટના છે અમરેલીની, તમે પહેલા જે આ પાયલ ગોટી છે તેમને તો સાંત્વના આપો કે હા તને ન્યાય મળશે, તને અમે સાંભળશું, તારી સાથે જે બન્યું છે એ બધી જ વાત ઉપર અમે એક્શન લઈશું। જ્યારે તમે અહીંયાથી મુદ્દો ચાલુ કરશો એ પછી આ સાંત્વના કેન્દ્ર જે તમે શરૂ કરવા જઈ રહ્યા છો એમાં ગુજરાતની જનતાને તમારા ઉપર ભરોસો બેસશે। પહેલા દાખલો બેસાડો, પછી સાંત્વના કેન્દ્ર શરૂ કરો, કારણ કે પહેલ ખૂબ સરસ છે અને આ પહેલથી એવું લાગે છે કે ગુજરાતની જે છબી ખરડાઈ છે પોલીસને લઈને એમની, આપણા ગુજરાતની આ બધાની છબી હવે સુધરવાની છે। હવે જ્યારે છબી સુધરશે, લોકો પોલીસની સમક્ષ આવશે અને જે એમને અત્યારે એવું છે કે રક્ષક ભક્ષક બની રહ્યું છે તેમાંથી પણ હવે આ બધા લોકો ડરે છે એ ડરતા બંધ થશે અને લોકો સૌથી વધારે પોલીસ ઉપર વિશ્વાસ રાખશે કે હવે આપણા રક્ષક ખરેખર આપણા રક્ષક છે, ભક્ષક નથી। સવાલ હજુ પણ એ જ છે કે જે વિશ્વાસ અપાવો એ પહેલા પોલીસની એક જવાબદારી આવે છે, લોકોને એક વિશ્વાસ બેસાડવાનો છે કે હા અમે આવું કરવા જઈ રહ્યા છીએ, તમે બધા જ લોકો આમાં અમને સાથ અને સહકાર આપજો। ખાખી અને ખાદીનો ભેદ પોલીસે પહેલા સમજી પછી લોકોને સમજાવવો પડશે અને એ કહેવું પડશે કે અમે પહેલા જે લોકોને જરૂર છે અમારી, જેમને સાંત્વના પાઠવવાની છે અમે એમને પાઠવીએ છીએ, જેથી કરી આવનારા સમયમાં આપણે જે આ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં આપણને સારો બેનિફિટ મળે, અમે તમને સમજી શકીએ। પણ અહીંયા એમને પહેલ પહેલા શરૂ કરવાની છે। હજુ હમણાં જ સુરતની અંદર જે ઘટના બની છે સાસુ વહુને લઈને, હવે તમે અહીંયા મહિલાઓ, વૃદ્ધો, બાળકોની વાત કરો છો, પણ જ્યારે આવા કેસની અંદર ન્યાય નથી મળતો તો બીજા લોકો કઈ રીતે તમારા ઉપર ભરોસો કરે છે? સવાલ હજુ પણ એ જ છે કે ભરોસો કરવાની વાત છે તો ભરોસો ક્યારે થશે? કે જ્યારે તમે કોઈ એવો દાખલો બેસાડશો। અત્યારે અમરેલી પોલીસની છબી આખી ખરડાઈ ગયેલી છે, તો આ પોલીસની જે છબી ખરડાઈ ગયેલી છે પહેલા તમે એને સુધારવાનો પ્રયત્ન કરો। જ્યારે સુધરશે એ પછી આપણા સાંત્વના કેન્દ્રની અંદર, જેમ કે હું એક મહિલા છું તો હું પણ પોલીસની ઉપર ભરોસો કરી શકીશ કે ના, એક દીકરીને ન્યાય અપાવ્યો છે, એક દીકરીને સાંત્વના પાઠવવામાં આવી છે, એમને સાચે સાંભળવામાં આવી છે
અને એમને જે ન્યાય જોઈએ છે એ આપવામાં આવ્યો છે, જેથી કરી મારા જેવી બીજી દીકરીઓ, મહિલાઓ અને જે બાળકો છે એ પણ તમારા ઉપર ભરોસો કરશે. કારણ કે શરૂઆત તમારે સાંત્વના કેન્દ્રથી જો કરવી હોય તો સૌથી પહેલા અમરેલીમાંથી કરવાની છે. તમે પાયલ ગોટીને સાંભળો, સાંત્વના આપો, ન્યાય અપાવો. એ પછી ધીમે ધીમે બીજી ઘણી બધી દીકરીઓ છે જે રાહ જોઈ રહી છે. જસદણની જે પીડિતા છે, દુષ્કર્મની પીડિતા, એ પણ તમારી રાહ જોઈ રહી છે કે આ સાંત્વના કેન્દ્રની અંદર મને પણ સાંભળવામાં આવશે. કારણ કે મારી સાથે જે વ્યક્તિએ કર્યું છે એ તો ભાજપના જ અંદરોઅંદરના નેતાઓ છે, એ ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા છે. તો શું એમની સામે પણ કાર્યવાહી થશે? કારણ કે કાનૂની પ્રક્રિયાની પણ અહીંયા વાત છે. તો આવી તો ઘણી બધી દીકરીઓ છે કે જેમની સાથે દુષ્કર્મ થયું છે એ હજુ પણ ન્યાયની આશા સાથે રાહ જોઈને બેઠી છે કે ક્યારે અમને સાંભળવામાં આવે અને અમારે જે ન્યાય જોઈએ છે એ આપવામાં આવે. ઘણી બધી ઘટનાઓ બની છે, ઘણા બધા કાંડ બન્યા છે, જે રીતે TRP અગ્નિકાંડ હોય, પછી મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટના હોય, અને આમાં જ્યાં જ્યાં આપણે જોવા જઈએ તો કોઈ પણ એકનો છેડો છે, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય છે. તો જ્યારે ન્યાય માંગવાની વાત આવે છે ત્યારે લોકો ક્યાં જાય? એમની પાસે પહેલો જ સહારો હોય છે પોલીસ. પોલીસ પાસે જાય, એમને બધી વાતચીત અને પોતાની જે સંવેદના છે, વેદના છે એ વ્યક્ત કરે. પણ પોલીસ સાંભળે છે? એટલે સૌથી પહેલા તો પોલીસે સાંભળવું પડશે. પોલીસે ખુદમાં જે પરિવર્તન લાવવાનું છે એ લાવવું પડશે. વિકાસ સહાય અને એમની સાથે ગૃહ વિભાગે પહેલ તો કરી દીધી છે. આ પહેલને અમે બિરદાવીએ પણ છીએ, કારણ કે આપણા ગુજરાત માટે, ગુજરાતની દીકરીઓ માટે, બાળકો માટે, વૃદ્ધો માટે, તમામ લોકો માટે આ આપણું ગૃહ વિભાગ છે વિચારી તો રહ્યું છે. કારણ કે છેલ્લા લાંબા સમયથી એવું સાંભળવા મળે છે કે આપણું જે ગુજરાત છે એમની વાસ્તવિકતા છે કંઈક વરવી બનતી જાય છે, આપણા ગુજરાતની છબી ખરડાતી જાય છે. એટલે સુધારવાનો પણ પ્રયત્ન 1% તો થયો છે. એટલે અમે જ્યાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાના છે એમને સારી રીતે વધાવીએ છીએ, બિરદાવીએ છીએ કે ના, આપણા ગુજરાતમાં ખરેખર આ બધી જ વસ્તુની જરૂર છે. પણ પહેલા પોલીસ સાંભળશે, એને સાંભળવું પડશે, એમને સમજવું પડશે કે આપણે જ્યાં કરવા જઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલા આપણે જ એક સ્ટેપ આગળ આવવાનું છે. આપણે લોકોને સમજાવવાના છે, જેથી કરી જ્યાં કેન્દ્રનો સદુપયોગ થાય, ખાલી નામના સાંત્વના કેન્દ્ર બનીને ન રહી જાય. એટલે જે પણ ગૃહ વિભાગ છે, પોલીસ છે, તમામે પહેલ શરૂ કરી દેવાની જરૂર છે. અમરેલીથી પાયલ ગોટી એક દાખલો બેસાડો તમે પાયલ ગોટીને લઈને, જેથી કરી આવનારા દિવસોમાં તમે જ્યાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છો એમાં તમને સારી સફળતા મળે. અને અમે પણ આશા રાખીએ છીએ કે તમે જે પહેલ શરૂ કરી છે સાંત્વના કેન્દ્રની એક ફળીભૂત થાય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.